જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારના 6 વાગ્યા છે. 6 વાગ્યામાં ક્યાં તો કે બાપા સીતારામ ફર્નિચર વંડા. ભાઈ વંડા પહોંચી ગયા છો અને હવે જવાનું છે રાજકોટ. કંઈક નવું આવવાનું છે. કન્ટિન્યુ બિના રહેજો, મજા આવી છે આજનો વિડીયો. બધા જઈએ છીએ રાજકોટ, તો ચાલો કન્ટિન્યુ બિના રહો. અને રાજકોટ જઈએ છીએ આ ગાડી લઈ, અને 2 ગાડી લઈને જઈએ છીએ. એક આ ગાડી અને એક આપણી કેરી, એટલે 2 ગાડી લઈને જઈએ છીએ. કન્ટિન્યુ બિનારો શેઠ ને બધા છીએ રાજકોટમાં, અને કંઈક નવું જોવા મળશે એટલા માટે જઈએ છીએ. અલગ અલગ વસ્તુ કન્ટિન્યુ બિનારો હાલો, તમને બતાવીએ આગળ શું થાય શું છે એમ. સવારના 8 વાગી ગયા છે ને પહોંચી ગયા છીએ બાબરા હોલ્ટ માર્યો છે. તો બાબરા પહોંચી ગયા છીએ. શેઠ પલ્લી ગયા કે હે શેઠ બેઠા ભાઈ વાહ જઈલુભાઈ પલ્લી ગયા પેલા નહીં ને કાગળ બાગળ છે આમ તો સુવિધામાં. શેઠ ની અંદ અહીંયા હતા એવું હતું, મમ્મી આવી ગયેલા હતા. જો ગોદડા બધા બધું લઈને કાગળ થાકી દીધો એટલે વાંધો નહીં આવ્યો. હવે માર્યો છે હોલ્ટ, ચા પાણી નાસ્તો કરીએ. લઈ લીધો છે નાસ્તો મસ્ત, ગરમા ગરમ ગાંઠિયા છે, મરચા છે, કઢી ચટણી. હાલો આવી જાઓ. બેસી ગયા છે અમારે જયલુભાઈ ભૂગાભાઈ શેઠ. હાલો સવારનો નાસ્તો કરી લઈએ, તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. નાસ્તો પાણી કરીને નીકળી ગયા છીએ રાજકોટ સાઈડ. ત્યારે બાબરા હતા, હવે અહીંયાથી હજી અડધું છે એવું છે. કેટલા કિલોમીટર છે? 70-80 કિલોમીટર જેવું છે ભાઈ. અહીં લઈ રાજકોટ જેવું છે. શેઠ અમારે ભરી લીધી છે ગાડી કમ્પ્લીટ. જો ગાડી ભરીએ છીએ કબાટમાં. અને ખાસ તો છે ને ભાઈ, હવે થોડાક ટાઈમમાં છે ને આપણે અહીંયા કાંઈક નવું જોવા મળી છે તમને બધું અલગ અલગ. એટલે રાજકોટ આવ્યા હતા અહીં બધા. કારામભાઈ સારું ને આવડ્યા જો કેરી આવડા આગળ હતા. હવે અત્યારે અંબાણા છે રાજકોટ પગ્યા ત્યારે દાદાને બે એવું છે. જો ગાડી ભરીએ છીએ કબાટની, કંઈક આ રીતની ગાડી ભરતા હોઈએ. હવે એક સેલો કબાટ રહ્યો છે ઉપર ચડાવવા. જો આ રીતની છે ને ગાડી ભરાતી હોય. જો આ કબાટ છે ને ઉપર ઢાળી દેવાનો હોય. એક આખી લિફ્ટ જેવું જ સિસ્ટમ છે આ રીતના. આ રીતના એક ગાડીમાં અમારે 6 કબાટ હોય ભાઈ. 6 હમાય ભાઈ, એનાથી પૂરું પૈસા ન હમાય. હા 4 આ રીતના હોય ઊભા, અને 2 ઉપર આડા કરી નાખેલા હોય. અને આ 6 છે ને ભાઈ એટલે હમાય, કેમ કે મોટા કબાટ હોય ને એટલે. નાના કબાટ હોય ને તો 10 હમાય એ રીતનું છે. બાકી આ બધા મોટી તેજર હોય ને એમ. અને ભાઈ તમે પાસે કહેશો કે ભાઈ તમારે તો વંડા બધું મેન્યુફેક્ચરિંગ છે ને આ કબાટ, તો એવું નથી. બધા કબાટ આપણે વંડા નથી બનતા. વંડા જે છે ને આપણે આડા કબાટ તમને દુકાને આપણે આવો ને એટલે કહીએ જ છીએ કે આ વંડાના છે એમ. બાકી બધા કબાટ વંડા ન હોય, કેમ કે બધું પૂરવું પડે ને એક જગ્યાએ શક્ય જ નથી, પોસિબલ નથી. એટલે બધું અલગ અલગ જગ્યાએ હોય એમ છે. તો બધું અલગ અલગ ટૂંકમાં એક જગ્યાએ કોઈ હોય નહીં. આપણા જે કબાટ બનાવીએ જ છીએ પણ એ અલગ કબાટ છે. આ બધા અલગ અલગ કબાટ હોય એ રીતનું છે. તો તમને પાછા ક્લિયર કહી દો. એટલે ઘણા એમ કે ભાઈ તમારે તો બધું વંડા છે ને, વંડાનો શોરૂમ છે ને, વંડા તમારે બધું બને છે, તો અહીંયા કેમ આવ્યા એમ. એટલે એવું નથી, ન્યાય બને જ છે પણ બધી વસ્તુ ન હોય. કોઈ બી જગ્યાએ એવું હોય મેન્યુફેક્ચરિંગ હોય તો 1-2 વસ્તુ હોય, બાકી બધું ન બનતું હોય એ રીતનું છે. તો ચાલો થઈ ગયું છે કમ્પ્લીટ ડન, પેક થઈ ગયું બધું, અને હવે નીકળવાનું છે. લોડ કરીને મૂકી દીધી કમ્પ્લીટ. હવે બીજી જગ્યાએ જઈએ છીએ. હજી આ ગાડીનું કામ છે, અને આ સિવાય ઘણા બધા કામ છે બતાવવાના છે. બીજું કાંઈ કામ નહીં. આ રાજકોટમાં આટા મારીએ એવું છે. મોજે મોજ કાંઈ ઘટે નહીં આમાં, કાંઈ ઘટે નહીં. જો ભાઈ હવે સ્ટેરિંગ લઈ લીધું ઘોઘાભાઈ બધું ગાડીનું મેનેજમેન્ટ કરી નાખ ભાઈ. ડ્રાઇવિંગ પૂરેપૂરા, કાંઈ ઘટે નહીં. રાતને દેવો પાછા સિઝનમાં તો 24 કલાક ખુવાનું જ નહીં, એટલું ડ્રાઇવિંગ કરે. બોલો સારું કહેવાય. આમ બેસી ગયા છે ઘટે નહીં. એસી બેસીને બધું રેડી કમ્પ્લીટ. જઈ લો ભાઈ. હા મોજ છે હે ને રામભાઈ? હા કાંઈ ગરમી ન થાય ભાઈ. શેઠિયાની ઓફિસમાં ગળી ગયા એમ બધા એવું છે. કા શેઠ નથી આવ્યા એવું છે. બેઠા છીએ હવે બધા હવાઈન કરીએ. હવે ઘણી અમારા શેઠ છે અહીંયા એવું છે. આ શેઠ નથી, અમારા શેઠ બેઠા છે. આ મારા શેઠ
આ શેઠના શેઠ, મોટા શેઠ. આ બધા અમારા શેઠ છે ભાઈ, મોટા શેઠ છે. જમવા આવ્યા છે એ બધા હવે શેઠ લાવ્યા છે જમવા, મોટા શેઠ જમવા લેવા છે એવું છે. હાલો જમી લઈએ. આવી જાઓ જમી. મસ્ત આવી ગયું છે જમવાનું, કાંઈ ઘટે નહીં. સ્પોન્સર છે અમારા મેહુલભાઈ શેઠ. જો કાંઈ ઘટે નહીં. હવે બધા બે ગયા છે ભાઈ જમવા. હાલો આવી જાઓ બધા જમવા. અહીંયા શેઠ બેઠા છે. કેમ છે? રેડી? મેહુલભાઈ શેઠ જમાડે એમાં કાંઈ થોડું ઘટે કાંઈ નહીં શેઠ. તો એવું છે. હાલો શેઠ બેઠા છે. હાલો હવે જમી લઈએ. તમે પણ આવી જાઓ જમવા. ભાઈ રાજકોટની બેસ્ટ હોટલમાં જમવાની આમ જો વાઇબ્સ આપે છે. વાઇબ્સ 1 પીસ પેકિંગ છે. જો 1 પીસ સિંગલ પીસ વાઇબ્સ. ટ્રાફિક જો એટલે તમને આઈડિયા આવી જાય. રાજકોટની ભાઈ બેસ્ટ હોટલ છે ને એમાં મેહુલભાઈ લાવ્યા જમવા. બધાએ જમી લીધું છે મસ્ત, બહુ મજા આવી ગઈ. ઘણા બધા લોકો છે અહીંયા જમે છે. જમી લીધા છીએ એમ બધા પેક કરે છે. મેહુલભાઈ પહોંચે જો શેઠના શેઠ છે અમારા, વેપારી છે બહુ મોટા એવું છે. જમી કાઢવીને હવે શું લેવાનું શેઠ? મિગ વેલ્ડિંગ. કબાટની જે ટાંકા મળે ને મિગ વેલ્ડિંગ લેવાનું. કબાટને જે વેલ્ડિંગ છે ને એ લેવાના મશીન. હવે એ ગોતી છીએ, આટા મારીએ છીએ રાજકોટમાં. જો રાજકોટની ગલીઓમાં ભૂખાભાઈ ફેરવે છે કેમ કે આને હરોય આવવાનું હોય. હરોય જ કહેવાય ને આમ તો. હે કબાટ ભરવાનું એવું હોય ને એટલે એ રીતનું છે. આટા મારીએ રાજકોટમાં. હવે આવ્યા છીએ વેલ્ડિંગવાળા ડિપાર્ટમેન્ટમાં. અહીંયા બધા ઓજારો જ મળે છે. જો પૂર્વના કપરેશન કહેવાય કે છે. તો બધા કપરેશન છે. 800નું કપરેશન છે. બધા અલગ અલગ પપની પણ કપરેશનમાં આવે. આ બધા મશીનરી છે આ બાજુ બધી. લે છે મશીન ગોતે છે. હા એ કંઈક મશીન જ છે. જો બીજી ગાડી ભરવાની હતી તો એને પણ આવ્યા ભરી લઈએ. કેમ કે આવ્યા છીએ તો ભાઈ થકો તો ન ખબર. ડાયરેક્ટ બીજા કામે આવ્યા હતા ને બીજા ઘણા બધા કામ થઈ ગયા. 2 ગાડી લઈને એટલે જ આવ્યા. કેમ કે આ ગાડીનું ભાડું છે ને ભાઈ અમારે ના પગે ને 6000 રૂપિયા થાય. તો 2 ગાડી લઈને 12000 રૂપિયાનો ફાયદો છે. અમે કબાટ જોવે ને લાવવાના જોઈએ એ રીતનું હોય. તો ગાડી લઈને જ આવ્યા હતા અને ગાડી ભરી લીધી. જો કમ્પ્લેટ ડન. એક ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. લાવવા જાઓ હાલો. અને હવે અમારે શેઠને ને ઘોઘાભાઈને લાવવાને રિક્ષામાં. કેમ કે ઓલી બીજી ગાડી પડી છે ને એ અમારે તેને પિક કરવાની એવું છે. તો હવે આ ગાડી નીકળે છે. અમારા વાળા આવ્યો છે રિક્ષામાં. હવે અમારા 2 હતા. હવે એક જ સાથે રિક્ષામાં લઈ ગઈ. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે અમારી આ ગાડી લઈને જવાનું છે ઘરે. હોલ્ટ કર્યો છે જમવાનો. 8 વાગી ગયા છે. હાલો જમી લઈએ. મસ્ત જમવાનું છે અહીંયા. કેવી ભૂખ લાગી? હસોડી નથી લાગી? લાગી ને? હા ઘોઘાભાઈને લાગી છે. હા અને ગાડી આંકવાની હોય ને એટલે લાગે. શેઠ બે ગયા અમારે. શેઠની જ હોટલ છે અહીંયા. કા શેઠ? એવું છે ભાઈ. અમારે મસ્ત દાલ બાટી બનાવે છે અહીંયા. કૃષ્ણા દાલ બાટી છે. આ કયું ગામ છે? એડ્રેસ આપજો શેઠ પૂરું આપણે. હોટલનું નામ છે કૃષ્ણા દાલ બાટી, રાજકોટ રોડ હાઈવે મોહમ્મદિયાના મંદિર પાસે. આવજો ભાઈ. દાલ બાટી ખાવા બહુ મસ્ત બનાવે છે ભાઈ. જો અનલિમિટેડ છે 100 રૂપિયામાં. આવડો મેનુ ચાર્ટ તમે જોઈ દો. અને શેઠના ભાઈ જ છે. તો આવજો. બહુ મસ્ત બનાવે છે ભાઈ દાલ બાટી. કાંઈ ઘટે નહીં. ભૂખ લાગી કે? ભૂખ લાગી. હા ભૂખ લાગી છે. હાલો તો ભાઈ દાલ બાટી હવે જમી લઈએ. હાલો ભાઈ જો મસ્ત દાલ બાટી ખાવા બેસી ગયા છીએ બધા. હવે જમી લઈએ નીરે છે. જો કે આમ બપોરનો જ છે ને આમ પેટ ભરાઈ રહેલું જાય છે એવું છે. એક બાટી થોડી છે. હાલ આવી જાઓ તમે દાલ બાટી ખાવા. મસ્ત દાલ બાટી બનાવે છે શેઠ. ક્યારેક આવજો ભાઈ ખાવા. શેઠ ટેસ્ટ કરીશ. શેઠ કેવું છે ટેસ્ટ? સારો હે? હા એક નંબર. જયલું ભાઈ કેવું લાગ્યું? હા તો વાંધો નહીં. આ જે મારી જેમ બધું સેટઅપ કરે છે હેરકો. નોખું ભેગું કરે છે એવું છે. ચાલો આવી જાઓ. તો ભાઈ બધા છે ને સબસ્ક્રાઈબર છે. વિડીયો જોવે છે તો કે વિડીયો બનાવો. બોલો ભાઈ અહીંયા મારા સબસ્ક્રાઈબર એટલે બહુ આનંદની વાત છે. જો બધા અહીંના લોકલ અહીંના છો ને ભાઈ બધા. વાહ ભાઈ જો ભાઈનું કામકાજ બહુ સારું છે ભાઈ. દાલ બાટી ખાવા ભાઈ ફૂલ ટેબલ જ રહે છે. કાંઈ ઘટતું જ નહીં. તો બધા ભાઈ આ બાજુ સિલેક્ટ. આ બાજુ એમ કે અમારા મોઢાનું આવ્યું એવું છે. બધા લઈ લીધા છે.